पेज नंबर 33 दाखला नंबर 11 स्वाध्याय 1 ईशा सरस्वती અને લક્ષ્મી શરૂઆતની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. અંડરલાઈન કરો અહીંયા કે તેમનું નફા નુકસાનનું પ્રમાણ તે શરૂઆતની મૂડીના પ્રમાણમાં રહેશે. તારીખ 1/4/2016 ના રોજ તેમની સ્થિર મૂડી ખાતાની બાકીઓ અનુક્રમે 40,000, 40,000 અને 20 છે. તો આમ મૂડીનું પ્રમાણ થશે 4/2 અને તેને સરળ કરીએ તો જવાબ આવશે 2/2/1. આમ નફા નુકસાનનું પ્રમાણ રહેશે 2/2/1. તે તારીખે તેમના ચાલુ ખાતાની બાકીઓ નીચે પ્રમાણે છે. ઈશા ₹5,000 જમા બાકી, સરસ્વતી 4,000 જમા બાકી અને લક્ષ્મી ₹3,000 ઉધાર બાકી. આમ ઈશા અને સરસ્વતીની જમા બાકી હોવાથી તેમની નોંધ થશે ચાલુ ખાતાની જમા બાજુએ અને લક્ષ્મી ₹3,000 ની નોંધ ઉધાર બાજુએ કરવામાં આવશે. ભાગીદારોના વર્ષ દરમિયાનનો કુલ ઉપાડ 20,000 છે, જે અનુક્રમે 2/1/2 ના પ્રમાણમાં વહેંચવામાં આવશે. તો અહીંયા કુલ ઉપાડ આપેલ છે, ત્રણેયના ઉપાડનો સરવાળો જેને આપણે 2/1/2 ના પ્રમાણમાં વહેંચીશું અને જેની નોંધ થશે ચાલુ ખાતાની ઉધાર બાજુએ. ઈશાએ તારીખ 30/6/2016 ના રોજ ₹3,000 અને તારીખ 1/10/2016 ના રોજ ₹2,000 પેઢીને લોન પેટે આપ્યા છે. આપણે જાણીએ છીએ કે અહીંયા આ પ્રકરણમાં પેઢીના ભાગીદાર દ્વારા પેઢીને આપેલ લોન અને લોનના વ્યાજની નોંધ કરવામાં આવશે નહીં, કારણ કે લોનના વ્યાજની એક નોંધ થાય છે નફા નુકસાન ખાતામાં, જે આપણે બનાવતા નથી અહીંયા, અને બીજી નોંધ થાય છે પાકા સરવાળામાં, જે પણ આપણે બનાવવાનું છે નહીં. માટે અહીંયા લોન પરના વ્યાજની નોંધ કરવામાં આવશે નહીં. લક્ષ્મી તારીખ 30/11/2016 ના રોજ વધારાની મૂડી પેટે ₹12,000 લાવી છે. તો વધારાની મૂડીની નોંધ થશે મૂડી ખાતામાં જમા બાજુએ. ભાગીદારી કરાર પત્ર અનુસાર મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે. મૂડી પરનું વ્યાજ જો ચાલુ ખાતા બનાવ્યા હોય તો મૂડી પરના વ્યાજની નોંધ થશે ચાલુ ખાતામાં જમા બાજુએ અને બીજી નોંધ થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુએ. ઉપાડ પર અનુક્રમે 800, 500 અને 700 વ્યાજ વસૂલ કરવાનું છે. ઉપાડની નોંધ થશે ચાલુ ખાતામાં ઉપાડની નીચે, બીજી નોંધ થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુએ. ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર ₹8% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી જે બાકી હોય એ બાજુએ એની નોંધ કરવામાં આવશે. જો જમા બાકી હોય તો જમા બાકીનું વ્યાજ જમા બાજુએ લખવામાં આવશે અને ઉધાર બાકી હોય તો એનું વ્યાજ ઉધાર બાજુએ લખવામાં આવશે અને તે મુજબ ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં કરવામાં આવશે. પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ ઈશાને 1/11/2016 થી દર મહિને 800 લેખે પગાર ચૂકવવાનો છે. તો અહીંયા ઈશાને પગાર તરીકે દર મહિને 800 ચૂકવવાના છે, પરંતુ તે વર્ષના નહીં પણ 1/11/2016 થી 31/3/2017 સુધી એટલે કે 5 મહિનાનો પગાર ચૂકવવાનો રહેશે. વહેંચણી પાત્ર નફાના ₹3,500 મકાન ભંડોળ ખાતે લઈ જવાના છે. તો અહીંયા જે વહેંચણી પાત્ર નફો આવશે તેમાંથી 3,500 મકાન ભંડોળ ખાતે લઈ જવાના છે, જેની નોંધ કરવામાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ. તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના ઉપરોક્ત હવાલો નાખ્યા પહેલાનો અને ઈશાની લોન પર વ્યાજ ગણ્યા પછીનો નફો ₹20,880 છે. ઉપરની વિગતો પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા તથા ચાલુ ખાતા તૈયાર કરો. શરૂ કરીએ. ઈશા, સરસ્વતી અને લક્ષ્મીની શરૂઆતની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તારીખ 1/4/2016 ના રોજ તેમની સ્થિર મૂડી ખાતાની બાકી અનુક્રમે 40,000, 40,000 અને 20,000 છે. તો મૂડી ખાતામાં બાકી લખીએ. બાકી આગળ લાવ્યા ઈશાના ખાનામાં 40,000
સરસ્વતીના 40,000 અને લક્ષ્મીના 20,000. ત્યારબાદ તે તારીખે તેઓના ચાલુ ખાતાની બાકીઓ ઈશાની 5,000 જમા બાકી, સરસ્વતી 4,000 જમા બાકી અને લક્ષ્મીના 3,000 ઉધાર બાકી. બાકી આગળ લાવ્યા. ઈશાના ખાનામાં જમા બાજુ 5,000 અને સરસ્વતીના જમા બાજુ 4,000 અને લક્ષ્મીના છે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રકમ 3,000. ભાગીદારોના વર્ષ દરમિયાનનો કુલ ઉપાડ 20,000 છે, જે અનુક્રમે 4:1:2 પ્રમાણમાં છે. તો ઉપાડની નોંધ કરીએ. ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ ખાતે 20,000 ગુણ્યા 2/5 લક્ષ્મી ઈશાના ખાનામાં આવશે 8,000, સરસ્વતીના થશે 4,000 અને લક્ષ્મીના થશે 8,000. ત્યારબાદ ઈશાએ 30/6/2016 રોજ 3,000 અને 1/10/2016 રોજ 2,000ની લોન આપી છે, જેની અગાઉ આપણે ચર્ચા કરી કે લોન અને લોનના વ્યાજની નોંધ આ પ્રકરણમાં ક્યાંય કરવામાં આવશે નહીં. તે પછી લક્ષ્મીના 31/11/2016 રોજ વધારાની મૂડી પેટે 12,000 લાવે છે, તો તેની નોંધ મૂડી ખાતામાં કરવામાં આવશે. આપણે જાણીએ છીએ કે જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે મૂડી ખાતામાં 2 જ વિગત આવે છે. એક તો બાકી આગળ લાવ્યા એટલે કે શરૂઆતની મૂડી અને ત્યારબાદ મૂડીમાં વધારો. લખીએ રોકડ ખાતે જે મૂડીમાં વધારો છે લક્ષ્મી લાવે છે એ રકમ છે 12,000. ભાગીદારી કરાર પત્ર અનુસાર મૂડી પર વ્યાજ આપવાનું છે 10%. મૂડી પર વ્યાજની નોંધ થશે મૂડીની નીચે, પરંતુ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે મૂડીના વ્યાજની નોંધ થશે ચાલુ ખાતામાં જમા બાજુ. લખીએ મૂડીનું વ્યાજ. ઈશાની શરૂઆતની મૂડી છે 40,000, જેના 10% થશે 4,000 રૂપિયા. સરસ્વતીના છે શરૂઆતના 4,000 40,000, જેના 10% થશે 4,000 રૂપિયા. જ્યારે લક્ષ્મીની શરૂઆતની બાકી 20,000 છે અને તે 30/11/2016 રોજ વધારાના 12,000 રૂપિયા લાવે છે, તો અહીંયા આપણે લક્ષ્મીના મૂડીના વ્યાજની નોંધની ગણતરી કરીશું. લક્ષ્મીનું મૂડીનું વ્યાજ શરૂની મૂડી છે 20,000 રૂપિયા, જેના પર 10% લેખે આખા વર્ષનું વ્યાજ થશે 2,000 રૂપિયા, વત્તા વધારાની મૂડી લાવી છે 30/11/2016 રોજ 11મા મહિનાની અંતિમ તારીખ હોવાથી 11મો મહિનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. 12/1/2/3 4 મહિનાનું વ્યાજ થશે, તો 12,000 રૂપિયા ગુણ્યા 10% ગુણ્યા 4/12, એટલે જવાબ આવશે 400 રૂપિયા. આમ કુલ મૂડીનું વ્યાજ થશે 2,400, જેની નોંધ થશે લક્ષ્મીના ખાનામાં ચાલુ ખાતામાં 2,400 રૂપિયા. મૂડીના વ્યાજની ક્રોસ એન્ટ્રી થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. ઉધાર બાજુ મૂડીનું વ્યાજ ઈશા, સરસ્વતી અને લક્ષ્મી. ઈશાના છે 4,000 રૂપિયા, સરસ્વતીના 4,000 અને લક્ષ્મીના છે 2,400. ટોટલ થશે 10,000
₹400। ત્યારબાદ ઉપાડ પર અનુક્રમે 400, 500 અને 700 વ્યાજ વસૂલ કરવાનું છે. ગણતરી કરવાની છે નહીં, સીધી આપી દીધેલી છે રકમ, જેની નોંધ થશે ભાગીદારોના ચાલુ ખાતામાં. ઉપાડની નીચે ઉપાડનું વ્યાજ રકમ છે 800, 500 અને 700. 800, 500 અને 700, જેની ક્રોસ એન્ટ્રી થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. જમા બાજુ ઉપાડનું વ્યાજ ઈશા, સરસ્વતી અને લક્ષ્મી ₹800, ₹500 અને ₹700, જેનો સરવાળો થશે ₹2000. ત્યારબાદ ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર 8% વ્યાજ વસૂલ કરવાનું છે. તો ચાલુ ખાતાની જે બાકી હશે એ મુજબ વ્યાજ ગણીશું. ઉધાર બાકીનું ઉધાર બાજુએ અને જમા બાકીનું જમા બાજુએ. પહેલાં ઈશા અને સરસ્વતીની જમા બાકીનું વ્યાજ ગણીએ તો ચાલુ ખાતાનું વ્યાજ ઈશાના 5000 ગુણ્યા 8%, એટલે એનો જવાબ આવશે ₹400. અને સરસ્વતીના 4000 ગુણ્યા 8%, એટલે થશે 320, જેની ક્રોસ એન્ટ્રી થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. ઉધાર બાજુ ચાલુ ખાતાનું વ્યાજ ઈશા, સરસ્વતી, ઈશાના 400 અને સરસ્વતીના થાય છે 320, ટોટલ થશે 720. ત્યારબાદ લક્ષ્મીના ચાલુ ખાતાનું વ્યાજ લક્ષ્મીની બાકી છે ₹3000, જેનું વ્યાજ થશે ₹240, જેની નોંધ થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. જમા બાજુએ ₹240. ત્યારબાદ પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ ઈશાને 1/11/2016 દર મહિને ₹800 પગાર ચૂકવવાનો છે. લખીએ ઈશાનો પગાર, કેમ કે ભાગીદારનો પગાર એ પેઢી માટે ખર્ચ છે. ₹800 ગુણ્યા 5 મહિના, કેમ કે 1/11/2016 થી 31/3/2017 સુધી 5 મહિનાનો વ્યાજ ચૂકવવાનો પગાર ચૂકવવાનો છે. તો 8×5 = 40, જવાબ આવશે ₹4000. ક્રોસ એન્ટ્રી થશે નફાનો ચાલુ ખાતામાં. જમા બાજુએ ઈશાના ખાનામાં ₹4000. ત્યારબાદ વહેંચણી પાત્ર નફામાંથી 3500 મકાન ભંડોળ ખાતે લઈ જવાના છે. એ હવાલો પછીથી રાખીએ. તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનો નફો છે ₹2880. લખીએ ચાલુ ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી 20880. વહેંચણી પાત્ર નફો શોધીએ. વહેંચણી પાત્ર નફો પહેલાં નફા નુકસાન ફાળવણી ખાતાની
જમા બાજુ એનો સરવાળો થાય છે 20,880 વત્તા 2,000 વત્તા 240, જેનો જવાબ આવશે 23,120, જેમાંથી ઉધાર સાઈડની બાકીઓ બાદ કરીશું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ઉધાર બાજુનો સરવાળો 10,400 વત્તા 7,200 વત્તા 4,000, જે થશે 15,120 રૂપિયા. ₹23,120માંથી 15,120 માઇનસ કરીએ તો જવાબ આવશે 8,000 રૂપિયા. નફો, વહેંચણી પાત્ર નફો કહેવામાં આવશે ને એને, કેમ કે હજી આપણે મકાન ભંડોળ ખાતે 3,500 રૂપિયા લઈ ગયા નથી, માટે નફો થયો છે 8,000. 3,500થી વધુ હોવાથી ફાળવણી કરીએ મકાન ભંડોળ ખાતે 3,500, અને બાકીના જે બચશે એ થશે આપણો વહેંચણી પાત્ર નફો, જે થશે મકાન ભંડોળ ખાતે 3,500 બાદ કરતા આવશે 4,500. આમ 4,500 આપણો વહેંચણી પાત્ર નફો થશે. રકમ લખીએ 4,500, બંને સાઈડનું ટોટલ થશે 23,120. વહેંચણી પાત્ર નફો 4,500 છે, જે શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે. શરૂઆતની મૂડી હતી 40,000, 40,000 અને 20,000, જેનું આપણે પ્રમાણ કાઢી લીધું હતું, જે છે 2:2:1. તો 4,500 ને 2:2:1ના પ્રમાણમાં વહેંચીએ તો ઈશાના ખાતે આવશે 1,800 રૂપિયા, સરસ્વતીના ખાતે આવશે 1,800 રૂપિયા, અને લક્ષ્મીના ભાગે આવશે 900 રૂપિયા. ક્રોસ એન્ટ્રી કરીએ. વહેંચણી પાત્ર નફો 1,800 રૂપિયા, 1,800 રૂપિયા અને 900 રૂપિયા. નફા નુકસાન ફાળવણી ખાતું બંધ થઈ ગયું છે. હવે ચાલુ મૂડી ખાતું બંધ કરીએ. મૂડી ખાતાની ઈશાની શરૂઆતની બાકી છે 40,000, અને આખરની બાકી પણ થશે 40,000. એ જ રીતે સરસ્વતી પણ 40,000, જેની આખરની બાકી પણ થશે 40,000 રૂપિયા. અને લક્ષ્મીના શરૂઆતની 20,000 વત્તા વધારો 12,000, ટોટલ થશે 32,000. આમ લક્ષ્મીની આખરની બાકી થશે 32,000 રૂપિયા. ચાલુ ખાતાનો જવાબ મેળવીએ તો સૌથી પહેલાં ઈશાનું ખાતું બંધ કરીએ તો ઈશાના ચાલુ ખાતાનો સરવાળો થાય છે. ઉધાર બાજુ ઓછો છે જ્યારે જમા બાજુ વધારે છે. જમા બાજુનો સરવાળો થશે 5,000 વત્તા 4,000 વત્તા 400 વત્તા 4,000 વત્તા 1,800, ટોટલ થશે 15,200. જેમાંથી 8,800 બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે 6,400.
એ જ રીતે સરસ્વતીનું ખાતું જેમાં પણ જમા બાજુનો સરવાળો વધુ થાય છે. સરવાળો કરીએ તો 4000 વત્તા 4000 વત્તા 320 વત્તા 1800 જે થશે 10120. જેમાંથી 4500 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 5620. લક્ષ્મીનો જમા બાજુનો સરવાળો ઓછો આવશે અને ઉધાર બાજુનો સરવાળો વધુ આવશે, માટે ઉધાર બાજુનો સરવાળો સૌ પ્રથમ કરીશું. 3000 વત્તા 8000 વત્તા 700 વત્તા 2400 એટલે લક્ષ્મીનો ઉધાર બાજુનો સરવાળો થશે 11940. જેમાંથી આપણે જમા બાજુની બાકીઓ 2400 અને 900 બાદ કરીશું એટલે એનો જવાબ આવશે 8640. આમ સરસ્વતી અને ઈશા બંનેની ચાલુ ખાતાની જમા બાકી આવે છે. લખીએ બાકી આગળ લઈ ગયા, જે પાકા સરવા મૂડી દેવા બાજુ લખવામાં આવશે. જ્યારે લક્ષ્મી જેની બાકી આવે છે ઉધાર, જે મિલકત લેણામાં લખવામાં આવશે. અને મૂડી ખાતું જેની બાકી હંમેશા લખવામાં આવશે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ.